સુરતમાં 2 દિવસ પહેલા ટ્રેન ઉઠલાવવાના પ્રયાસના મામલે સુરત રેલવે પોલીસે એક આરોપીની અટકાયત કરી છે। ધરપકડ કરાયેલ આરોપી ભંગારના કામ સાથે સંકળાયેલ હોવાનું સામે આવ્યું। પાઇપ કાપવા માટે આરોપીએ પાઇપને ટ્રેક પર મૂકી હતી। જો કે તેમનું આ કારસ્તાન અનેક લોકો માટે જીવનું જોખમ ઊભું કરી શકે તેમ હતું। રેલવે તંત્રએ આ મામલાને ગંભીરતાથી લઈને આરોપીની પૂછપરછ હાથ ધરી છે। જો કે એક આરોપી હજી પણ ફરાર હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે વધુ તપાસ રેલવે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી। અમદાવાદમાં જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે। નારોલમાં શ્વેતા જ્વેલર્સ નામની દુકાનમાં તસ્કરોએ શટર તોડી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થયા। મોઢે રૂમાલ બાંધી ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા। નારોલ પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। નારોલમાં શ્વેતા જ્વેલર્સની સમગ્ર આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। શ્વેતા જ્વેલર્સમાં તસ્કરો ચોરી કરવા પહોંચ્યા હતા। દુકાનનું શટર તોડીને આ તસ્કરો ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા। દુકાનમાં રાખેલા સોના ચાંદીના દાગીના ચોરીને આ તસ્કરો ફરાર થયા છે। જો કે હાલ આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા ફૂટેજના આધારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મહેસાણાના બહુચરાજી તાલુકાના રોડ બનાવવાની મંજૂરી મળી ગઈ છે। તેમ છતાં આ કામ કરવાનું જાણે હજી મુહૂર્ત જ આવ્યું ન હોય તેવું લાગી રહ્યું છે। આ વિસ્તારના 10 જેટલા રોડ બનાવવા માટે જોબ નંબર પડ્યાને 1.5 થી 2 વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો છે, પરંતુ હજી કામગીરી શરૂ થઈ નથી અને જેને લઈને લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। લાંબા સમયથી આ વિસ્તારના લોકો હાલાકી ભોગવી રહ્યા છે, જેથી તાત્કાલિક કામ શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। 20 કરોડ રૂપિયા ગ્રાન્ટ મંજૂર થઈ હતી અને જેના જોબ નંબર પણ પડી ગયા હતા। આજે 2 વર્ષ થયા તેમ છતાં એક પણ રોડનું કામ કોઈપણ એજન્સી દ્વારા હજુ ચાલુ કરવામાં નથી આવ્યું। એ રોડના કામ તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને માર્ગ અને મકાન વિભાગને સૂચના આપવામાં આવે। મહેસાણાનું માર્ગ અને મકાન વિભાગ આજે ખાડે ગયું છે। આ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે આ કામ ચાલુ કરાવો એ વિનંતી માનનીય મુખ્યમંત્રીશ્રીને કરવામાં આવી છે। મારે લીંથી અમીપુરા જવાનો અમારો કાચો રસ્તો છે। 2012ની અંદર હું સરપંચ હતો ત્યારે આ રોડનો ઠરાવ કરીને મૂકેલા છે। આજ દિન સુધી અમારો આ રોડ કેમ નહીં થતો અને કયા કારણોસર નહીં થતો? અમારા આબા જવાનું બહુ મુશ્કેલીઓ પડે છે। રસ્તામાં ચોમાસાની અંદર પાણીનો ભરાવો થાય છે। વલસાડમાં હાર્ટ એટેકથી મોતની વધુ એક ઘટના સામે આવી છે। શહેરના બિલ્ડર પુરંજય વૈશીનું હાર્ટ એટેકથી મોત થયું છે। વહેલી સવારે હાર્ટ એટેક આવતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। 48 વર્ષના યુવા બિલ્ડરના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે। વડોદરામાં પાસપોર્ટ ઓફિસની ઘોર બેદરકારી સામે આવી છે। શહેરની સમા વિસ્તારની મહિલાને ભળતા વ્યક્તિના નામનો પાસપોર્ટ ઘરે મોકલી દેવામાં આવ્યો। વધુ તપાસ કરતા પાસપોર્ટ ભળતા નામ ધરાવતા વ્યક્તિનો જે મોરબી ખાતે રહે છે તેમનો હોવાનું સામે આવ્યું। જ્યારે આ મામલે પીડિતા અને તેમના પતિએ પાસપોર્ટ ઓફિસમાં જઈને રજૂઆત કરી તો અધિકારીઓએ ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપ્યો હોવાનું સામે આવ્યું અને જેને લઈને પીડિતાએ સમગ્ર મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આ મામલે ઝડપી ન્યાય મળે તેવી માંગ કરી છે। સુરતમાં ગુજરાત પ્રવાસન વિભાગ, જિલ્લા વહીવટી અને પાલિકા તંત્ર દ્વારા ભવ્ય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। અડાજણ સ્થિત તાપી નદીના કિનારે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં 50થી વધુ પતંગબાજો જોડાયા હતા। પતંગ મહોત્સવના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, પાલિકા કમિશનર સહિત મેયર ઉપસ્થિત રહ્યા હતા। પતંગ મહોત્સવમાં દેશ વિદેશના પતંગબાજો દ્વારા વિશાળકાય પતંગ ઉડાવી કરતબ બતાવવામાં આવશે। પતંગ મહોત્સવમાં પણ રામમય વાતાવરણ જોવા મળ્યું હતું। સુરતમાં ઉત્તરાયણ આવતાની સાથે ઇન્ટરનેશનલ પતંગ ઉત્સવ જોવા મળી રહ્યો છે। અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યના પતંગબાજો સુરત ખાતે પહોંચ્યા છે। પણ આ વર્ષે ઉત્તરાયણમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ભગવાન શ્રી રામનો પતંગ, કારણ કે 22 જાન્યુઆરીએ દેશમાં અયોધ્યા ખાતે ભગવાન રામનું મંદિર જે રીતે કહી શકાય કે આકાર પામી રહ્યું છે તેનું શિલાન્યાસ છે, ત્યારે દેશભરમાં ભગવાન રામના નામની ધૂમ મચી છે। ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકાય છે દરેક પતંગ પર ભગવાન શ્રી રામ છે, એટલે કે પતંગ ઉત્સવમાં પણ ભગવાન શ્રી રામચંદ્ર દેખાઈ રહ્યા છે। અને હેમાલીબેન સાથે વાત કરીશું। હેમાલીબેન, દર વર્ષની જેમ મેયર ન હોવા છતાં ઉત્સવમાં પહોંચ્યા છે અને આકર્ષણનું કેન્દ્ર પતંગ છે।
જી ચોક્કસપણે આદરણીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે 22મી જાન્યુઆરીએ રામલલ્લાને પ્રસ્થાપિત કરવાના છે અયોધ્યામાં, ત્યારે આ વખતનો પતંગોત્સવ એ ખરેખર રામોત્સવની સાથે સાથે પતંગોત્સવ મનાવવામાં પણ લોકો એટલા જ આતુર છે. આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટી પ્રમાણમાં શ્રી રામજીની પ્રતિમાને સાથે લઈને આપણે આકાશમાં આ પતંગોત્સવ મનાવી રહ્યા છીએ. જે રામ ઉત્સવને લઈને લોકોમાં ઉત્સાહ છે, ત્યારે ચોક્કસ સુરતનો ઇન્ટરનેશનલ પતંગ ઉત્સવ પણ રામમય વાતાવરણમાં ફેરવાયું છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ગાંધીનગર ખાતે ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન હોલમાં ઓલિમ્પિક ગેમ્સને લઈને વિશેષ ઝાંખીઓ મૂકવામાં આવે છે. ગુજરાતમાં ઓલિમ્પિકની રમતો માટે તૈયાર થઈ રહેલા ઇન્ટરનેશનલ સ્તરના એન્કલેવ પ્રોજેક્ટનું પ્રદર્શન પણ આ ટ્રેડ શોમાં મૂકવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ 2036 ઓલિમ્પિક ગેમ્સ સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવમાં રમાય તે છે અને જેના માટે મલ્ટિપલ ઇન્ડોર એરેના, ટેનિસ સેન્ટર અને ફૂટબોલ સ્ટેડિયમ પણ આવનારા દિવસોમાં તૈયાર કરવામાં આવનાર છે. આવનારા દિવસોમાં રાજ્યમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઇન્ટરનેશનલ કેપેસિટીના બનવા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માસ્ટર પ્લાન એવા ઓલિમ્પિક માટે 2036ની તૈયારીઓ જે છે તે હવે ગુજરાતમાં શરૂ કરી દેવામાં આવી છે. તેમાં સૌપ્રથમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ તો બની ચૂક્યું, પરંતુ આજુબાજુના વિસ્તારમાં જે રીતનો માસ્ટર પ્લાન હશે અને તમામ ઓલિમ્પિકને જરૂરિયાત એવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોવા જોઈએ તેની તૈયારીઓ જે છે તે આવનારા સમયમાં અમદાવાદના જે વિસ્તાર જે છે ત્યાં અલગ અલગ જગ્યાએ જોવા મળશે. કેવી રીતે આ માસ્ટર પ્લાન હશે અને તેની પાછળ કોનું મગજ લાગેલું છે તે માટે ઓલિમ્પિકના સ્પેશિયલ ઓન ડ્યુટી નોડલ ઓફિસર છે નરેન્દ્ર મોદીજી, તેમની સાથે જ વાત કરીશું. એમનું જે 2036ની અંદર જે આપણે ઓલિમ્પિક રમાવા માટેની જે કાર્યવાહી કરવાની છે એના માટેનો એક નમ્ર પ્રયાસ છે કે હાઉ વી આર ગોઈંગ એન્ડ મૂવિંગ અહેડ, કે એની અંદર આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે એની બાજુ લગભગ 350 એકર જેટલી જગ્યા આપ ઉપર જોઈ શકશો કે 1,10,000 કેપેસિટીનું જે છે એની બાજુમાં 350 એકર જેટલી જગ્યાની અંદર એસવીપી એન્કલેવ બનાવવા માટેનું આયોજન કરવામાં આવી રહેલું છે. વર્ચ્યુઅલ રિયાલિટીથી તમને ખબર પડશે. અમે લોકોએ આ જોઈ શકશો કે સાઈડની અંદર પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર પેવેલિયન જે એનો બહારનું જે છે એનું એક આખો લુક આપવા પ્રયત્ન કર્યો છે અને એક યુનિક પ્રકારનું આયોજન આપણે વીઆર એક્સપિરિયન્સ પ્લસ આપ જે વિઝ્યુઅલ્સ જોશો તો એની અંદર એક સિટિંગ એરેન્જમેન્ટ તો તમને એવી અનુભૂતિ થશે કે તમે સ્ટેડિયમમાં બેઠા છો એ પ્રકારની આયોજન અમે કર્યું છે. સર, ખાસ તૈયારીઓ જે છે તે હવે થઈ ચૂકી છે. ક્રિકેટ સ્ટેડિયમ તો બની ચૂક્યું, આવનારા સમયમાં અન્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ બનશે, પરંતુ ખાસ આ ટ્રેડ શો જે છે ટ્રેડ શોમાં મૂકવા પાછળનો હેતુ શું, કે લોકો તેની પાસેથી જાણકારી મેળવે કે અન્ય કોઈ હેતુ? ટ્રેડ શોમાં મૂકવા પાછળનો હેતુ એટલો જ છે કે લોકોમાં જાગૃતિ આવે, લોકોને ખબર પડે કે વિશ્વ કક્ષાએ ભારત કઈ દિશામાં આગળ વધી રહ્યું છે. નોડલ ઓફિસરનું કહેવું છે કે આગામી 2036ની ઓલિમ્પિક ગેમ છે તમામ ગેમ વર્લ્ડ ક્લાસ બનાવવામાં આવશે અને તેની તૈયારીઓ જે છે તે અત્યારે હાલ થઈ ચૂકી છે. કેમેરામેન અમિત સમર સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. મિડડે રિપોર્ટમાં